શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મોંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજમાં તો જો નાઈધન ફ્રેશ થઈ ગયા છીએ અને બાકી ફેમિલી હું તમને બતાવું છું. પપ્પાને હમણાં ધંધો બન્યો હતો અને પાછો ધંધો કરી દીધો છે ચાલુ. જવો ઉપડા છે લઈને અને હું કામ જાય છે એ તમે વિડીયામાં કન્ટિન્યુ રહેજો એટલે બતાવશું ને. ઉછન પપ્પાનો ધંધો હું છે એ બતાવશું. તો ચાલો ફેમિલી વિડીયામાં કન્ટિન્યુ રહેજો ને મોઢેથી વાત સાંભળીએ. જય માતાજી, જય મંગલ. હવે આપણે જવાનું છે. ચાલો ફેમિલી થોકડો લઈ લીધો છે એને મસ્ત મજાનો. તો ઉપડા છે એ હવે. તો ચાલો ફેમિલી વિડીયામાં કન્ટિન્યુ રહેજો. હું કામ જાય છે એ બતાવું અને ઠેલી ભરીને ઉપડા છે. ચાલો ફેમિલી એ હાલતા થશે ને આપણે વૈયા જઈએ આપણું કામ કરવાનું. બેન જાય છે મેકવા અને આગળ ગાડી લઈને આવે બેન. ચાલો ફેમિલી બેન વહી આવી છે મેકીને એને પપ્પાને અને પછી બતાવીએ વિડીયામાં ફેમિલી. અને હમણાં છે ને આપણે જાય છે વાડીમાં વહી આવી રોડ હાઈવે ઉપર મેકીને વહી આવી. બેન પપ્પાને ક્યાંક જવાનું હોય ને તો હાઈવે ઉપર મેકવા જવાનું બેનને જ હોય. ગાડી આપણે સ્પેશિયલી જોવે. હા એને જોવે ગાડી. તો ચાલો ફેમિલી વયા જાય વાડીમાં અને પછી બતાવી તમને. ઉછન પપ્પા સીધ ગયા છે કી બાજુ ગયા છે અને ઉછનભાઈ આગળ નિશાળે જવાનું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મોગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ. જો આપણે બબલું ખાઈ છે ને આપણે ગાડીમાં જાશું આગળ. હા અને હમણાં 2 દિવસના ફેમિલી છે ને આપણે વિડીયો અપલોડ કરતા વાર લાગે. એમાં એવું છે કે નેટવર્ક છે ને ઘરે આવે નહીં અને પછી સાંજે છે ને 3 વખત અપલોડ કરવાનો હોય એટલે આપણે વાળું કરવા બેસી અને પછી આપણે છે ને ટ્રેક્ટરમાંથી ફોન મેકી દઈએ તો નેટવર્કની રાહ જોઈ રહ્યા છીએ એવો મેસેજ પડવા માંડે. મેસેજ આવી જાય અને પછી છે ને ઘડીકમાં અપલોડ થાય નહીં. અપલોડ આપણે એક જ જગ્યાએ થાય, કઈ જગ્યાએ થાય નહીં હું આજ તમને બતાવીશ. અને હમણાં થાજ એવું થાય છે નકર તો આપણે વિડીયો અપલોડ તરત થઈ જાય ને. આપણે આવી ગયા છીએ વાડીમાં અને વાડીમાં તો આપણે રોજના રૂટિન પ્રમાણે ચડી જાય કામે. અને હાલો ફેમિલી તો વિડીયામાં કન્ટિન્યુ રહેજો. અને 10 વાગી ગયા છે ને આપણે છે ને એક પોટકું ગાજરનું કાઢી નાખ્યું છે અહીં મેકી દીધું છે ને હવે બીજું પોટકું લઈ આવીએ. વાડીમાં પડ્યું છે અને બેને કરી નાખ્યું છે ઘરકામ મસ્ત મજાનું. આપણે ઘરકામની બહુ કાંઈ બળતરા હોય પણ ઓછી હોય. તો ચાલો ફેમિલી વાડીમાં જઈએ એક પોટકું લઈ આવીએ. ઉછન પપ્પા હજી આવ્યા નથી. આવે ત્યારે બતાવવું ત્યારે છે ને 10:30 થવા આવ્યા છે. 11:15 જેટલું થઈ ગયું છે કે ગાયને રોટલો દેવા જવો. રોટલો ઘડીને દેવા જાય છે ગાયને જવો. અને આપણે લઈ આવીએ ફટાફટ. વાડીમાં પડ્યું છે હજી ગાજરનું પોટકું. પછી જવાનું છે આપણે ઓલી વાડીએ. કાલમાં ઓલી વાડીએ નથી જવાનું આપણે તો આજમાં જવાનું છે ફેમિલી. હલો ફેમિલી ઉછન પપ્પા આવી ગયા છે. ન્યૂ યર મહેમાન લાવ્યા છે. જવો હવે આગળ ઉતારી લઈ. હું કામ ગયા હતા તો ઉછન પપ્પા છે ને ભેંસ ભરવા ગયા હતા. અને ઉછન પપ્પા ભેંસનો ધંધો કરે છે એ તો આપણા વિડીયો જોતા હશે ને ખબર જ હશે. પણ હમણાં લગ્નના હિસાબે બેન હતું અને બાકી ફેમિલી લગ્ન ગયા પછી બધું કામ ભેળાઈ ગયું એટલે થોડાક દિવસ આપણે ફેમિલી ઉછન પપ્પા રાખીને આવ્યા ને ત્યારે વૈયાણેલી નથી પણ રાતે વૈયાઈ ગઈ છે. અને ભેંસ આવી ગઈ છે આપણે ખીલે મસ્ત મજાની. જવું પછી અજાણું લાગે ને એટલે બહુ ખાય નહીં. અને બાવલું જો કેવું મસ્ત મજાનું બેસી ગયું છે ક્યુટ ક્યુટ. જો ઘડીક ઊભું થાય ને પાછું બેસી જાય. ફેમિલી આપણે તો છે ને ઘરેથી પાછા ભાગ્યા તે આવી ગયા છે વાડીએ. અને ધાણાભાજી મૂળા અને પાલક એવું બધું વાઢ્યું પણ હવે કાંઈ વિડીયો નથી લીધો. અને આવી ગયા છીએ અહીંયા વાલોળ ઉતાર. આપણી બાજરી જોઈ લો તમે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ સરસ મજાની ઉગી ગઈ છે. અને 3-4 કેરામાં છે ને પાળા પાસે નથી ઉગી એક વળ. એ પાળા દબાવી નાખ્યું ને ટેલર તે 3-4ની પણ વધારે કેરામ નથી ઉગી. પણ કોઈ વાંધો નહીં, એનો બદલો ભગવાન આમાંથી આપી દેશે. અને આપણે ફટાફટ ઉતારવા માંડીએ વાલોળ. ત્યારનો નજારો છે ને ફેમિલી એકદમ ફર્સ્ટ ક્લાસ સરસ મજાનો. જો જાણે ચોમાસું હોય ને એવી હરિયાળી છે મસ્ત મજાની સરસ મજાની. ને આપણી વાડી લીલી ઘાસ છે. આમાં પાછું આપણે વાવેતર કરી દીધું છે અડધી વાડીમાં પાછું.
તો ચાલો ફેમિલી ફટાફટ ઉતારવા માંડીએ વાલોળ. ફેમિલી છે ને આપણે દાણિયા થોડાક તોડવાના છે શાક બનાવવા, અને પછી વાલોળી ઉતારવાનું શરૂ જ છે. પણ આ આપણે છે ને સરસ મજાનું પહેલાં દાણિયા લઈ લઈ શાક બનાવવા માટે, અને વાલોળી શરૂ જ છે ઉતારવાનું. જુઓ વાલોળમાં આવી રીતનો ફાલ છે, તો એ તો તમને ખબર જ છે. તો ચાલો ફેમિલી આપણે ફટાફટ મંડીએ ઉતારવા. તો આવી રીતનું ઉતારવાનું હોય આપણે બકાલું, તો એ તો તમને ખબર જ છે. પણ આ તો આપણે છે ને કાયમના રૂટિન પ્રમાણે બકાલું બતાવીએ. તો ચાલો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ફેમિલી આપણે એક ડોલ ઠલવી નાખી છે મસ્ત મજા. ફેમિલી જો વાલોળમાં તો કાંઈ ઘટે નહીં એવી છે. તો આપણે છે ને વાલોળ તો બહુ સારો ફાલ છે. જુઓ નુછન પપ્પાએ ઉતારે છે. ફેમિલી બહુ આવ્યા છે. આપણે છે ને હમણાં કોરાજનનો છંટકાવ કર્યો છે કા મસ્ત મજાનો. તો ફૂલડા છે ને એક નંબર આવ્યા છે ફેમિલી. વાલોળ કરી દીધી છે શરૂ ઉતારવાની. જુઓ લીધી છે કમ્પ્લીટ, અને આપણે છે ને પાડીએ છીએ થમલાઈન વિનાનું કાંઈ થાય જ નહીં. અને વાલોળમાં તો છે ને તમને બતાવીએ છીએ એમ ફાલ એક નંબર આવેલો છે. તો ચાલો ફેમિલી હવે તો છે ને ચણામાં આટો માર લઈએ અને જઈએ ઘરે ફટાફટ. અને અત્યારે વાગી ગયા છે 12, અને ઘરે છે ને ઓલી વાડીમાં પાણી શરૂ છે કા ઘઉંમાં. તો ચાલો ફેમિલી હવે મળીએ ઘરે જઈને, નહીં પણ ચણામાં પછી જઈએ ઘરે. તો ફેમિલી આવી ગયા શેણામાં, અને શેણામાં દઈ દીધી છે તાણ. એમાં એવું છે કે જોરાઈ ગયા છે બહુ શેણા. આપણે દવા છાંટી વિડીયો તમે જોયો હશે તો તમને ખબર હશે ફેમિલી કે આપણે શેણા છે ને બહુ એટલે બહુ જોરાઈ ગયા છે ને, તો એને તાણ આપી દીધી છે. અને તાણ આપશું ને તો જ ફાલ આવશે, નકર તો આમાં છે ને પગ દેવાની જગ્યા નથી. અને આખા ઓલામાં એક જ સરખા શેણા છે. તો હવે લાગે છે કે ફાલ આવવા માંડ્યો છે, થોડા આવે છે ને ફાલ દેખાય છે. નહીતર છે ને ખાલી એવડા શેણા થઈ ગયા હતા ગોઠણ, પણ ફાલ ન દેખાતો. તો અત્યારે છે ને દવા છાંટી અને 7-8 દી થશે કદાચ, તો હવે ફાલ દેખાવા માંડ્યો છે ફર્સ્ટ ક્લાસ. જુઓ મસ્ત મજાનો. તો ચાલો ફેમિલી હવે જઈએ ફટાફટ ઘરે. અને ઘરે છે ને આપણે પાણી શરૂ છે મેં કીધું એમ. ચાલો ફેમિલી ફટાફટ હવે ઘરે જ આવવું છે. તો ફેમિલી શાકભાજી ઉતારી, અને તો આપણે છે ને બપોરે શાકભાજી પૂરી થઈ જાય, અને 2 દિવસ થશે ને આપણે આમાં કામ કરીએ છીએ. એટલે કે આમાં ઝાર વાઢીએ છીએ, અને ઝાર જો કાલમાં એટલી વાઢી નાખી છે આ બધી. અને અત્યારે છે ને એક કેરો વાઢ્યો ને બીજો કેરો લીધો છે. તો અત્યારે વાગી ગયા છે 5, અને કાલમાં જો આપણે દિયાઠનો ત્યાં ઝાર વાટતા હતા, તો એટલે આપણે વિડીયો શરૂ નહોતો કરાણો. અને પછી હાજ પડી જાય ને ક્યારેક વિડીયોની એન્ડ દેવાની આપણે ભૂલાઈ જાય છે ફેમિલી. તો એવું હોય, અને વિડીયો છે ને અપલોડ કરવા આપણે દરવાજામાં ઊભું રહેવું પડે, ત્યારે અડધી કલાક ઊભા રહીને ત્યારે અપલોડ થાય વિડીયો. અને બાકી તો છે ને એડિટ કરીને ત્યારે VN માં તો નાન્યા જ અપલોડ થઈ જાય. પણ પછી છે ને 3 વખત અપલોડ 2 વખત કરવાનું હોય, તો આપણે છે ને દરવાજે આવવું પડે. બાકી ઘેરે હમણાં જ તે નેટવર્ક નથી આવતું કાં. તો ફેમિલી આપણે દરવાજે ઊભા રહીને ત્યારે અને આવું કામ કરતા હોય આખો દી, તો સાંજે આપણે વિડીયો એડિટ કરી નાખીએ. અને એવું છે ફેમિલી. તો ચાલો ફેમિલી આપણે છે ને અહીં ઘરે તો અપલોડ થાય નહીં, કઈ જગ્યાએ અપલોડ થાય ને વિડીયો એ બતાવું તમને. અને અત્યારે છે ને સાંજા કેવી ફૂલી છે, ને અત્યારે છે સાંજ પડી ગઈ. એક ભેંસ દોઈ લીધી છે, અને બીજી ભેંસ હજી દોવાની બાકી છે. તો આપણે છે ને અહીં દરવાજે આવવું પડે. જો અહીંયા આવવું પડે, આપણે અહીંયા ઊભા રહી. સાંજે 8 વાગે અહીંયા ઊભું રહેવું પડે, નહીંતર 7 થી 8ના ગાળામાં આપણો વિડીયો આવી જાય. પણ 2 દિવસ થશે ને 8 વાગે આપણે અપલોડ 7:30 કરીને પછી વાળું પાણી કરતા હોય, દીવાબત્તી કરતા હોય, તો અપલોડ કરીને ટેલરની સીટ ઉપર મૂકી દઈએ ટ્રેક્ટરની, તો અપલોડ થતા છે ને એટલે બહુ વાર લાગે. અને પછી આપણે જોઈએ ને તો નવે અપલોડ ન થયો હોય,
100માંથી 9 નો છો અપલોડ. પછી મારે છે ને સાંજે 2 દિવસ થા હરોજ ને હરોજ 9 વાગે 8:45 અહીંયા સાંજે છે ને અડધી કલાક ઊભી રહું દરવાજે, ત્યારે આપણે વિડીયો અપલોડ થાય 9 વાગ્યા પછી 2 દિવસ થાય એવું થાય છે ફેમિલી. અને અત્યારે છે ને સંજા કેવી ફૂલ દી તો ક્યારનો હાથમી ગયો, ફૂલ અંધારું થઈ ગયું છે ફેમિલી. અને અંધારું થઈ ગયું ને તે મસ્ત મજાનું જો કેવું સરસ મજાનું વાતાવરણ થયું છે અને બહુ મસ્ત છે રિઝલ્ટ. અને આ ઝાર આપણે છે ને વાઢી નાખી છે અત્યારે બતાતી. ચાલો ફેમિલી, કાલમાં છે ને ઓલીવાડીએ ઝાર વાઢવાના દાડિયા કરેલા છે. તો આ સાથે ફેમિલી આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.